જય માતાજી મિત્રો, આજના આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજનો આ વ્લોગ આપણે એટલા માટે બનાવીએ છીએ કે અમારી એક યુટ્યુબમાં ચેનલ હતી રાજા સધી બ્રધર ગ્રુપ। તો અમે ઘણા દિવસો મહિનેથી અમે વિડીયો અપલોડ કરતા નથી અને વિડીયો અપલોડ કરવા માટે મારી જોડે વિડીયો બનાવવો પડે। તો વિડીયો બનાવવા માટે એક ટીમ જોવો, તો મારી જોડે જે ટીમ હતી કોમેડી વિડીયો બનાવવા માટે, જે કરશનબા હતા, વિશુબા હતા, જે મેહુલબા હતા, એ જે મારી ટીમ હતી એ અત્યારે કોઈ નોકરી જતું હોય, કોઈ પોતાનો ધંધો લઈને બેઠું હોય, એમની જોડે ટાઈમ હોય ના હોય એટલા માટે અમે વિડીયો બનાવતા જ નથી। અને વિડીયો બનાવેલો હોય તો અપલોડ કરીએ, ના બનાવેલો હોય તો કેવી રીતે અપલોડ કરીએ? તો મારી જોડે અત્યારે ટીમ નથી એટલે અમે વિડીયો બનાવતા જ નથી। તો હવે હું વિચારું કે જે આપણી યુટ્યુબમાં આ ચેનલ છે કોમેડી વિડીયોની રાજા સધી બ્રધર ગ્રુપ, તો એ ચેનલ આપણે વ્લોગ વિડીયોની ચેનલ કરી નાખીએ અને કાયમ માટે હપ્તામાં 3, છેલ્લામાં છેલ્લા અઠવાડિયામાં 3 વિડીયો અમે અપલોડ કરું છું એવું હું વિચારું છું કે ભાઈ આજથી વ્લોગ ચાલુ કરીએ। અને પબ્લિકના જે કોમેન્ટો આવે છે કે ભાઈ તમારો કોમ નહીં, એ આપણે હવે પબ્લિકને બતાવી દેવું કે ભાઈ ના, અમે મહેનત કરશું। ટીમ નહીં તો હું એકલો વ્લોગ બનાવીને અપલોડ કરે અને મહેનત તો હું જારી જ રાખે, કારણ કે મેં આવી કોમેડી વિડીયોની ચેનલો 3 થી 4 બનાવી નાખી, દરેકમાં મારે એવું થયું છે। એટલા માટે હવે હું આ વ્લોગની ચેનલ બનાવું, જે આપણે પેલી કોમેડી વિડીયોની ચેનલ હતી એ આપણે વ્લોગમાં ટ્રાન્સફર કરી નાખીશું અને એમાં વ્લોગ અપલોડ કરીશું। તો તમને જો મારા વ્લોગ પસંદ આવે તો કોમેન્ટમાં તમે તમારી જે રાય હોય એ કોમેન્ટમાં તમે કહી દેજો કે ના ભાઈ વાત સાચી છે, ટીમ ના હોય તો વ્લોગ ચાલુ કરો। તો તમને મારા વ્લોગ સારા લાગે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મારા ભાઈ। મારે તો એટલું જ કહેવું કે તમે સપોર્ટ કરશો તો જ અમે આગળ આવીશું। મારે તો એટલું જ કહેવું, બસ બીજું કોઈ કહેવું નથી। તો જો તમને મારા વ્લોગ સારા લાગે તો તમે એ વિડીયોને લાઇક, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બને તેટલો થોડો સપોર્ટ કરજો, કારણ કે કોમેડી વિડીયો નહીં બનાવતા અત્યારે, આ ચેનલ અમે વ્લોગમાં ટ્રાન્સફર કરી નાખીએ છીએ। તો મારા ભાઈ તમે સપોર્ટ કરશો તો જ અમે આગળ જઈશું। બોલો રોમ શાહ પીર કી જય। અને તમને આ મારો વ્લોગ સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય રોમાપી લખી દેજો।